સાથે કલેક્ટર કચેરીનો એબીવીપીના કાર્યકરો ઘેરાવ કર્યો। બે વર્ષથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આગામી 10 દિવસમાં સ્કોલરશિપ આપવા એબીવીપીની માંગ છે। જો સ્કોલરશિપ નહીં મળે તો વિધાનસભાના ઘેરાવની પણ તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। તો કલેક્ટર કચેરીનો એબીવીપીના તમામ કાર્યકરો ઘેરાવ કરી રહ્યા છે। 2 વર્ષથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળી। તેમની માંગ છે કે તેમને સ્કોલરશિપ મળવી જોઈએ। આગામી 10 દિવસમાં તેમની માંગ સ્વીકારવામાં આવે, એના માટે તમામ પ્રયત્નો એબીવીપીના કાર્યકરો કરી રહ્યા છે। કલેક્ટર કચેરીએ અત્યારે એબીવીપીના કાર્યકરોએ ઘેરાવો કર્યો છે। મારી પાછળ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ અહીં નારેબાજી કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, કારણ કે સ્કોલરશિપ ક્યાં જે વિલંબ થઈ રહ્યો છે, લાંબા સમયથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળ્યો અને એના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એના કારણે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેઓ હાલ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ છે એબીવીપીના કાર્યકર્તાઓ છે એમની સાથે વાતચીત કરીશું। શેની રજૂઆત છે, શું માંગ છે? જે જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે, જે SC STના વિદ્યાર્થીઓ છે, તો તેમને જ્યારે સ્કોલરશિપ આપવામાં આવે છે તેનો ટાઈમ ડ્યુરેશન બહુ લોંગ ટાઈમ ડ્યુરેશન થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તેની ચિંતા ન કરતા અહીં વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા। આખા ગુજરાતભરમાં વિદ્યાર્થી પરિષદે એક અભિયાન ચલાવ્યું છે, એક સર્વે કરી રહ્યા છે। જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળી એનો અમે ડેટા કલેક્ટ કરી રહ્યા છે। આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને તેથી આજના દિવસે ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોમાં વિદ્યાર્થી પરિષદ આવેદન આપી રહ્યું છે કે આજે 6 મહિના, 8 મહિના, 12 મહિના, 2 વર્ષથી અટકી રહેલી જે સ્કોલરશિપો છે એ MYSYની હોય, CMSSની હોય, ડિજિટલ ગુજરાત પર જે DSWની છે અથવા પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક ફેલોશિપ હોય, બધામાં ક્યાંક ને ક્યાંક છબરડા જોવા મળી રહ્યા છે। ક્યાંક અરજીઓ પેન્ડિંગ છે, ક્યાંક વેરિફિકેશન નથી થયા, તો ક્યાંક પેમેન્ટમાં અટકી રહ્યું છે, જેની હાલાકી વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે। આર્થિક ભારણ વિદ્યાર્થીઓ પર અને એના પરિવારો પર પડે છે। જ્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની આપણે મોટી વાત કરતા હોઈએ ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ પ્રકારના પ્રયત્નો પણ સ્કોલરશિપ આપીને આપણે કરીને પુરવાર કરી બતાવવો પડશે। જ્યાં સુધી હાલ આપણે દરેક ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટર અધિકારીને આવેદનપત્ર આપી રહ્યા છે, પરંતુ જો આગામી સમયમાં આ 10 દિવસની અંદર નિર્ણય નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂરા પ્રાંત પરના તમામ વિદ્યાર્થીઓ ભેગા થઈને વિધાનસભાનો ઘેરાવ કરવાનો થાય તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે તૈયાર છે। જો આગામી 10 દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં લાવવામાં આવે તો વિધાનસભાનું પણ ઘેરાવ એબીવીપી આપી રહ્યું છે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક।